નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 1 જોયો હતો અને હવે આપણે 2 આવેલા છે. તો આ પદ્ધતિએ હવે લગભગ તમને પ્રોસેસ ખ્યાલ આવી ગયો હશે. અન્વયિત નિયત સંબંધ રેખા મેળવવાનું કે એટલે y કેપ ની ગણતરી, પછી કોઈ એક ચલ આપેલો હોય એના આધારે અનુમાન કરવાનું કે એટલે ચલની કિંમત હોય એ શું હોય, x હોય. ચલો જોઈએ છીએ કે અહીંયા આપેલું છે પિતા અને પુત્રની ઊંચાઈ વચ્ચેનો સંબંધ ચકાસવા માટે પિતા અને પુખ્ત વયના પુત્રની 8 જોડ નીચે આપેલી છે. આ માહિતી પરથી પુત્રની ઊંચાઈની પિતાની ઊંચાઈ પરની એટલે પુત્રની ઊંચાઈ y ની પિતાની ઊંચાઈ x પરની નિયત સંબંધ રેખા મેળવો. ચલો નિયત સંબંધ રેખા મેળવવા શું મેળવવાનું થાય, y કેપ બરાબર a plus bx. હવે જ્યારે કોઈ પિતાની ઊંચાઈ 170 સેમી હોય એટલે x બરાબર કેટલા હોય, 170 એકમ છે સેમી, ત્યારે તેના પુત્રની ઊંચાઈનું અનુમાન કરો. ચલો તો હવે અહીંયા પિતાની ઊંચાઈ x, પુત્રની ઊંચાઈ y. x નો સરવાળો જેને કહેવાય સિગ્મા x, સિગ્મા x બરાબર 1346. y નો સરવાળો જે થશે સિગ્મા y, સિગ્મા y બરાબર તો કે 1338. ચલો તો કે x બાર બરાબર સિગ્મા x છેદમાં n, જેમાં આવશે 1346 ભાગ્યા n બરાબર કેટલા હતા, સામે 8 આપેલું છે તો આ ગણી લો, 4 ને 4 8 એટલે આવશે 168.25 y બાર. y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n. હવે સિગ્મા y ના છેદમાં n કરો બરાબર એટલે એમાં આવશે 1338 ભાગ્યા 8 એટલે આનો આન્સર મળશે 167.25. ચાલો x બાર y બાર બંને કેવા છે, અપૂર્ણાંક છે અને બંનેમાં સંખ્યા કેવી મળે, પોઈન્ટમાં જ મળે છે આપણે x બાર y બાર ની. બરાબર, આ સંખ્યા મોટી છે એટલે x y વાળી રીત કરતા આપણે કઈ બેસ્ટ રહેશે, u v વાળી રીત. તો અહીંયા લઈએ છીએ u બરાબર x minus a. હવે a તો કે a બરાબર કેટલા રાખીએ, તો કે રાખીએ છીએ 165. ચલો 167 minus 165 એટલે કેટલા આવશે 2. 169 minus 165 એટલે કેટલા આવશે 4. 171 minus 165, 65 ને 75 ને કેટલા એટલે કેટલા 6. 168 minus 165 એટલે કેટલા આવશે 3. 173 minus 165 તો 65 ને 70, 70 ને 3 એટલે કેટલા આવશે 8. 166 minus 165 એટલે કેટલા 1. 167 minus 165 એટલે કેટલા આવશે 2. 165 minus 165 એટલે કેટલા 0. અને જો આખી સંખ્યાઓ સૌથી નાની સંખ્યા કઈ 165 અને 165 ધર્યા એટલે એકેય જવાબ માઈનસ માં આવતો નથી. એટલે હવે અહીં લખીએ સિગ્મા u. સિગ્મા u બરાબર કેટલા આવશે તો કે સરવાળો થશે 26. ચાલો હવે u મળે એટલે હવે લેવાના v બરાબર, અને v માં થશે તો કે y minus b. હવે ધારવાના છે b. તો b બરાબર કેટલા ધારશું, તો b બરાબર છે ને આપણે 170 રાખીએ. 158 minus 170 તો જો 58 છે 59 60, 60 ને 10 70 બરાબર એટલે કેટલા આવશે તો કે 12, પણ કેવા માઈનસ માં. 170 minus 170 એટલે શું થશે 0. 169 minus 170 તો કે માઈનસ માં કેટલા 1. 172 minus 170 એટલે કેટલા આવશે 2. 70 minus 70 એટલે 0. 168 minus 170 એટલે માઈનસ માં 2. 164 minus 170, 64 ને 6 70 એટલે માઈનસ 6. 167 minus 170 તો કે માઈનસ માં 3. અને સિગ્મા v, સિગ્મા v બરાબર ખબર પડી જાય કે આ બે પ્લસ માઈનસ 2 નીકળી જાય એટલે 6 3 9 ને 10, 10 ને 10 20 ને 2 22 એટલે માઈનસ માં કેટલા આવશે 22.
चलो u અને v નો ગુણાકાર 12 દુને 24 માઇનસ પ્લસ માઇનસ 4 ગુણ્યા 0 એટલે 0 6 એકા 6 પણ કેવા માઇનસ 3 દુને 6 પ્લસ 8 ગુણ્યા 0 એટલે 0 2 એકા 2 માઇનસ પ્લસ માઇનસ 6 દુને 12 માઇનસ પ્લસ માઇનસ 3 ગુણ્યા 0 એટલે 0 અને સિગ્મા uv એટલે આ બધાનો સરવાળો આ પ્લસ માઇનસ 6 જશે બાકીનાનો સરવાળો કરવાનો થાય તો 24 ને અહીંયા 10 ગણો એટલે 34 35 36 ને 2 37 38 એટલે માઇનસ માં 38 ચલો આ થશે uv અને હવે બરાબર આપણને ખબર છે કે 2 આવવાના નથી એટલે અહીંયા હવે આવશે u નો સ્ક્વેર 2 નો વર્ગ 4 4 નો વર્ગ 16 6 નો વર્ગ 36 3 નો વર્ગ 9 8 નો વર્ગ 64 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 અને 0 ના 0 એટલે સિગ્મા u સ્ક્વેર તો સિગ્મા u સ્ક્વેર બરાબર તો આ બધાનો સરવાળો 134 ચલો હવે તો હવે આપણને પ્રોસેસ તો ખ્યાલ જ છે બરાબર પહેલા લઈએ નિયત સંબંધાંક એટલે શું થશે b b બરાબર તો કે n into સિગ્મા uv માઈનસ સિગ્મા u into સિગ્મા v છેદમાં n into સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u આખાનો સ્ક્વેર હવે જોઈએ n તો કે n બરાબર આપણે ખ્યાલ છે 8 સિગ્મા uv u નો સરવાળો તો કે માઈનસ માં 38 માઈનસ સિગ્મા u તો u નો સરવાળો તો કે આવશે કેટલા 26 સિગ્મા v તો કે v નો સરવાળો તો કે માઈનસ માં 22 n બરાબર 8 u નો સ્ક્વેર કેટલો તો કે 134 માઈનસ સિગ્મા u એટલે અહીંયા આપણે ખબર છે 26 એનો 38 ગુણ્યા 8 કરો એટલે 304 પણ જો રકમ કેવી છે માઈનસ પ્લસ માઈનસ પછી આ માઈનસ વચ્ચે છે ઈ અહીં કાઉન્ટમાં 26 ગુણ્યા 22 એટલે 572 આ રીતે માઈનસ પ્લસ માઈનસ 134 ગુણ્યા 8 કરશો એટલે 1072 અને માઈનસ 26 નો વર્ગ 676 હવે માઈનસ માં 304 હવે જો માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ 572 અહીંયા લખીએ 1072 માઈનસ 676 304 પ્લસ 572 304 માઈનસ પણ મોટી સંખ્યા છે એ પ્લસ છે એટલે જવાબ કેવો આવશે 268 એ પ્લસ માં આવશે અને 1072 માઈનસ 676 કરો એટલે 396 એટલે b બરાબર કેટલા મળશે 268 ભાગ્યા 396 કરો એટલે 0.68 ચાલો b ની કિંમત મળે એટલે હવે શું લેવાનું છે અંતઃખંડ એટલે શું થાય a બરાબર તો y બાર માઈનસ b x બાર ચલો y બાર તો y બાર કેટલા આવ્યા હતા 167.25 માઈનસ b બરાબર તો કે 0.68 અને x બાર બરાબર તો કે 168.25 તો કે 167.25 માઈનસ 0.68 ગુણ્યા 168.25 કરવાના એટલે 114.41 167.25 માઈનસ 114.41 કરો એટલે આન્સર મળશે 52.84 એટલે અહીંયા આવશે a બરાબર 52.84 ચલો આ મળી ગઈ a ની કિંમત હવે લઈએ તો કે આપણને ખ્યાલ છે y ની x પરની નિયત સંબંધ રેખાનું અન્વયોજન
चलो હવે એમાં y કેપ બરાબર a પ્લસ bx, a બરાબર 52.84 પ્લસ b છે 0.68 ઇન્ટુ x. અને હવે તો કઈ લખી નાખી x બરાબર કેટલા આપ્યા છે આપણને 70, x બરાબર સોરી 170 છે, 170 સેમી હોય ત્યારે y નું અનુમાન, એટલે ફરીવાર લખાશે y કેપ બરાબર a પ્લસ bx, a બરાબર 52.84 પ્લસ 0.68 અને x બરાબર કેટલા મૂકવાના 170. અહીં લખાશે 52.84 પ્લસ 0.68 ગુણ્યા 170 કરો એટલે 115.6 અને આ 115.6 ગુણ્યા 52.84 કરો એટલે કે 168.44 સેમી. એકમ શું છે સેમી, એટલે y કેપ બરાબર 168.44 સેમી. અને છેલ્લે એનું અર્થઘટન ખાસ લખવાનું, બરાબર. જ્યારે કોઈ પિતાની ઊંચાઈ x બરાબર 170 સેમી હોય ત્યારે તેના પુત્રની ઊંચાઈ નું અનુમાન y કેપ બરાબર 168.44 અને અહીંયા એકમ આ y નો, y માં પણ શું છે સેમી, એ જ આવશે સેમી થશે. ચલો આ રીતે ગણતરી કરવાની છે, બરાબર. તમને બરાબર ખ્યાલ આવ્યો છે. ચલો તો જ્યારે પણ નિયત સંબંધ રેખા કે એટલે મેળવવાનું શું હોય y કેપ માટે જોઈએ a અને b, બરાબર. પછી x બાર y બાર અને છેલ્લે જો કોઈ અનુમાન કીધું હોય તો એ અનુમાન, બરાબર. ચલો નો ખ્યાલ આવે તો મને કમેન્ટ કરી અથવા તો WhatsApp માં મેસેજ કરી જાણ કરજો. ફરી આજના માટે આટલું રાખીએ, ફરી મળીશું નવા લેક્ચર સાથે, બરાબર, નેક્સ્ટ દાખલા સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.